હલો. હલો. મનસુખભાઈ. હાજી. મનસુખભાઈ, હું અમરીશ રાજ જાડેજા બોલું છું. મારું મૂળ વતન જામનગર છે, પણ અત્યારે ગોંડલ રહું છું. શું નામ કીધું? અમરીશ રાજ જાડેજા. અમરીશભાઈ રાજ જાડેજા, બોલો ને સર. હવે મારે તમને એક મળવું છે, એક બાબત હતું. મારે છે ને મારી આંખ ડોનેટ કરવી છે. મેં એક તમારો વિડીયો જોયો હતો, એક છોકરીના કંઈક મમ્મી પપ્પાનો ઝઘડો હતો ને આંધળી છે ને આંખ નથી. મારે એને આંખ ડોનેટ કરવી છે, કારણ કે ભણેલી છે બહુ છોકરી અને બહુ ઇન્ટેલિજન્ટ છે. એના માટે મેં તમને ફોન કરું ઘણા દીથી, પણ તમારી વાત નથી થતી મારી. ઓકે. અને એમાં એવું છે તમે પાછું સોશિયલ મીડિયામાં જાહેર કરવા માંગો છો? હા, વાંધો નહીં, એમાં કઈ વાંધો નહીં. હા, એટલે તમારે બે હાથ છે કે એક જ છે? મેં બે આંખ છે. હા. હમણાં જ હું ચેકઅપ કરાવ્યો ભટ્ટ હોસ્પિટલમાં રાજકોટ. મારે એક આંખમાં જરાક મોતિયો આવ્યો છે, હમણાં ઠંડીમાં કીધું કરાવી લેશું. ઠીક છે. તમારી ઉંમર કેટલી છે? મારી અત્યારે 51 ચાલુ છે. ઓકે, સારું છે. બહુ બહુ મોટો વિચાર કર્યો. બહુ ઓલું તમારી મેં એવો વિડીયો જોયો હતો. હું તમને બહુ ફોલો કરું છું, બધા વિડીયો. બહુ યાર, તમે બહુ મસ્ત કામ કરો છો મનસુખભાઈ. પણ સાહેબ એમાં શું છે કે જે જેના વિચાર છે, જેની વાણી છે, એનાથી આવું બધું હાલતું. હા, એટલે અને એમાં શું માણસ છે ને ઈ આ શબ્દ છે ને, એક વસ્તુ જે તમે કહો છો ને કે ભણેલા ગણેલા નથી ને, એની મેન્ટેલિટી એવી, એનો બહુ બોલો પ્રભાવ પડે એ વસ્તુ. આપણે અહીં ગોંડલ શું કામ કરો છો? હું એકચ્યુઅલી છે ને, મારા પપ્પા અહીંયા ગોંડલ જ ભણ્યા હતા, પછી આર્મીમાં હતા ને 71 ની લડાઈમાં હતા, ને પછી ગોલી લાગી હતી, પછી મૂકી દીધું હતું, અને પછી કંડલાપોર્ટમાં ઇન્સ્પેક્ટર હતા, સિક્યુરિટીમાં ઇન્સ્પેક્ટર. ઓકે. અને હું કંડલા જ હતો, પ્રાઇવેટ શિપિંગ કંપનીમાં આટલા વર્ષ નોકરી કરી. બસ હવે શું છે કે આમ શારીરિક રીતે જરાક બીમારી એટલી બધી આવી ગઈ, એટલે આરામ કરવા ગોંડલ આવી ગયો. કારણ કે મારું જામનગર પાસે ગામ છે, લાલપુર તાલુકામાં નાંદુરી. કાલે તમારો લાલપુર પ્રોગ્રામ હતો. હા, તો લાલપુર થી 15 કિલોમીટર મારું ગામ થાય, નાંદુરી. આયર મામાનું ગામ છે અમારું આખું. હા, અમારો લાલપુર બાબા સાહેબ આંબેડકર ની. હા, એ હતું, એ મેં જોયું હતું. હા, અંકિતભાઈ રાઠોડ અને હેમંત ચૌહાણ અને હકાભા ગઢવી હતા. હા, જોયું હતું મેં. એટલે અમારા લોકડાયરી નો પ્રોગ્રામ છે, મારા દીકરાની ચેનલમાં હોય, અંકિત રાઠોડ ની ચેનલ. મારા પોતાના પ્રોગ્રામ ને અંકિતના પ્રોગ્રામ. બરાબર. અને મારી ચેનલમાં તો શું છે, ખાલી આ વિવાદિત અને આવા સારા વિડિયા હોય, ઈ બધું ઓડિયા અમારે મારી ચેનલમાં હોય. અચ્છા, અચ્છા. ઈ ઓલું અંકિત રાઠોડ વાળું નથી જોયું હજી. ઈ ચેનલ પર જોવું, હાલો સોલો ગોતી લઈશ. મારા દીકરાની ચેનલ છે, ઈ ગાયક કલાકાર છે. બરાબર. મારો દીકરો આઈએસ કલાકાર. મારે તમને મળવા આવું છે કેટલા દીધી, પણ હવે તમે મેં કીધું ફોન ઉપાડો તો કઈક વાત થાય તો આવું. મેં કીધું હું ગોંડલની આશાપુરા ચોકડી પાસે જ રહું છું, રાજા પાર્કમાં. અત્યારે તો ભાડે છે, કારણ કે કચ્છમાં અમારું મકાન હજી વેચાણું નથી, એટલે લીધું નથી. એમ તો મારે કચ્છમાં બીસી જાડેજા છે ને, કચ્છના બીસી જાડેજા ને ઓળખતા હો. એ કોણ, માનકુવા વાળા? ઈ નથી મને ખબર, પણ આપણે માણેકવાડા મહીપતથી પણ આવતા હોય છે. મારા ફોલોવર છે. અચ્છા. હા, તમારું નામ શું કીધું? મારું નામ અમરીશ રાજ જાડેજા છે. સિંહ નથી મારા નામ, એટલે હું સિંહ જ નથી બન્યો. અમરીશ રાજ જાડેજા છે. અને હવે આ બાબતમાં મેં તમને ખાલી ધ્યાન દોરવી દીધું. હવે તમે થોડુંક આમાં ધ્યાન દેજો. પણ આપણે જો ઈ મને પાછું ઈ ઓડિયો તમારો મોકલો, કેમ કે મારા છે ને જાડેજા બાબુ, આપણે મારા છે ને 1100 ઓડિયા છે, એટલે મને ખબર છે. ઈ ગોતવું થોડુંક અઘરું થાય. નંબર એવું છે, બીજા નંબર હું ગોતવાની ટ્રાય તો કરું છું ઘણા દીધી, પણ મળતું નથી. ઓલી છોકરી બોલે છે ખબર તમે, કઈક એના મમ્મી પપ્પાનો ઇસ્યુ હાલે, ઝઘડો હાલે છે ને, એમાં ઈ છોકરી કે છે ને, જયારે બોલે છે કે મારે આંખ નથી, એટલે કઈ ઓલું નથી, પણ કે મારા તમે મમ્મી કોણ સુરત ના છે, લગભગ પટેલ સમાજ ની દીકરી છે. ગમે એ સમાજ ની, આપણે સમાજ આપણે એમાં માનતા જ નથી. મને એક અંદાજ એવો છે, ખ્યાલ મારા પ્રમાણે, કેમ કે બ્લાઇન્ડ છે ને, એને મને કીધું. પણ એમાં સુરત નું મને કઈ એવું ધ્યાન નથી આવતું, પણ એ છોકરી જે બોલી ને તમારી સામે બહુ આર્ગ્યુમેન્ટ કર્યું, મને બહુ ગમ્યું હોય. ભણેલી છે એટલે બહુ જ મને ગમ્યું. મેં કીધું આને આપણે આંખ ડોનેટ કરવી 100%. જો તમે હવે આ તમે મારી અથાવરો આજે તમે જે વિચાર કર્યો ને, હાજી, એ સાહેબ ભારતમાં કોઈ ન કરીએ. જો અમે ઘણા અમારો વિરાટ હોય કરતા છે, અમારા લોક ડાયરામાં અમે કોઈ ક્ષત્રિય સમાજના દરબાર અમે દરબારોના વખાણ કરીને, એટલે ઘણા મનુવાદી માણસો, મનુવાદી બધી સમાજમાં સાંભળતો હું એ સાંભળું છું, બધી સમાજમાં મનુવાદી માણસો હોય, કેમ કે માણસનો વિવાદ કરવો. પણ ઈ છે ને મનસુખભાઈ, ભણેલા ન હોય ને પછી આવું જ થાય. ભણેલા હોય તો કઈ ન થાય. જો મારી દીકરી, જો મેં બે દીકરીઓને એટલી ભણાવી છે મનસુખભાઈ. મોટી મારી દીકરીને લગ્ન કર્યા છે કેનેડા છે, ગોહિલમાં લગ્ન કર્યા છે કેનેડા છે.
અને નાની દીકરીનું કોલેજ પૂરું થઈ ગયું છે અને હવે ઈ જશે કેનેડા આવતા વર્ષે. ઓકે. એટલે વાત ઈ છે કે માણસના ગુણના અને કર્મના વખાણ હોય છે, કોઈના દેહના હાજી વખાણ હાજી નથી. હાજી પાકું 100%. હવે તમને વિચાર કરો કે ભાવનગર મહારાજા છે ને, ભાવનગર મહારાજા, હાજી હાજી ભાવનગર મારું મોસાળ ને સારું. હા, ભાવનગર મહારાજાએ પેલું જો કદાચ બંધારણ અમલમાં આવ્યું અને બાબા સાહેબ આંબેડકરની બંધારણ પહેલા જો કોઈ ફોલો કર્યું હોય તો ભાવનગર રાજાએ. હાજી હાજી. અને હજી આપણે એક બીજી વસ્તુ કહું કે અમારા કચ્છના મહારાવનો રાજ તિલક જ તે અમારા વાલ આ કરે. હા, મને ખ્યાલ છે. ઈ આપણે ગુરુ માતંગ વાળા. હા, ગુરુ ધણી માતંગ દેવ વાળા. ધણી માતંગ દેવ વાળા, ઈ મને ખ્યાલ છે. અમારા કચ્છમાં અમારા ગાંધીધામમાં હું ઘણા છે મારા દોસ્તાર બધા. હા, ઈ મેં તો વેલાથી આપણે રાખ્યું જ નથી. મનસુખભાઈ આપણે જ ભણેલા ગણેલા માણસ. રક્તથી તિલક કરે. હા, રક્તથી એને કાયદેસર એના અંગૂઠાથી એમ. હા, આપીને આમ લોહી કરીને કરે. હા, ઈ મને ઈ છે ને, હું હમણાં અંજાર ગયો તો. અચ્છા. હા, અંજાર પછી ત્યાં ધણી માતંગની જગ્યા છે. હા, ધણી માતંગ દેવની જગ્યા છે અહીંયા, ખબર છે. આપણે જેસલ જાડેજાની પીરની જે દરગાહ છે ને, આપણે મંદિર હાજી, એની હાજી. બાજુમાં આગળના ભાગમાં છે. હા, અહીં આગળ જ છે, આ ખબર છે મને, ખબર છે. ત્યાં હું બાપુને મળ્યો તો. અચ્છા. અને અમે તો શું છે, ગામડે ગામડે કોઈ પણ જગ્યાએ આવા ધર્મસ્થળ હોય ને એટલે પેલા જોઈ જાણીએ કે આનો ઇતિહાસ શું છે. ના, હું છે ને મારા મમ્મીનું મોસાળ ચિયાસર જાગીર છે કચ્છમાં, એની બાજુમાં જ આ ગુડથર પડે ધણી માતંગ દેવની જગ્યા. હું તો ત્યાં ગયો છું ઘણી વખત. જો અમે મારા દાદા બાપુ હતા ને, મારા બાપુજીના બાપુજી, હાજી. અમને અત્યાર સુધીમાં ક્ષત્રિય સમાજે બહુ વાંચવા છે. હા હા, ઈ 100%. રાજાશાહીમાં પણ. હા, રાજા સાહેબ સાચી વાત. કે આ સમાજને કોઈએ મદદ કરી હોય તો ક્ષત્રિય સમાજે મદદ કરી છે. ઇતિહાસ બોલે છે, હું નથી કહેતો. હા, ઇતિહાસ બોલે છે, સાચી વાત. જેને ખબર છે એને ખબર છે, બાકી બધા ફાંકા ફોડી જ મારો. ભાવનગર રાજાએ તમને કહું બંધારણને પેલા ફોલો કરીને એને એનું રજવાડું ખાલી કર્યું. અને ઈ તમને કહું કર્ણાટકમાં રાજ્યપાલ તરીકે એમની નિમણૂક કરવા. હા, ગયા તા ને પછી અહીંયાથી ઓલા ભાઈ એક ગયા તા એ કે મારા બળદિયા ગાયું ચોરાઈ ગઈ. હા, ઈ પછી રજવાડું ખાલી થઈ ગયું અને ત્યાંથી જે પટેલ છે ને એના બળદ ચોરાઈ ગયા હતા. હા, ઈ ભાઈ વાં ગયા હતા. એટલે ઈ પટેલને કોકે કીધું કે ભાઈ ભાવનગર રાજાનું કેણ હતું કે મારા રાજમાં ચોરી થાય તો ઈ ચોરને પકડી લેવા, ન ચોર પકડાય તો ઈ ચોરી જે થઈ હોય ને એની ચોરી ભરપાઈ રાજ કરી દેતા. સાચી વાત છે. ઈ ભાવનગર મહારાજાને અહીંથી પટેલ બિચારો ટ્રેનમાં ગયા ન્યા કર્ણાટક, અને ભાવનગર મહારાજા ત્યાંના રાજ્યપાલ હતા. ત્યાં જઈને બાપુનું નમન કર્યું, બાપુ મારા ઢાંઢા ચોરાઈ ગયા.